હા તે વાંધો નહીં, પણ મને એવી ખબર નથી ને હું એવી વાત ન કરું. અરે અમારા મહારાજાનો હુકમ હોય અને ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય એમ અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય, મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. કારણ લડે લાગ આવે ને, લડેલા જ આવે કે ભાગેલા જ આવે? બે પા લાગુ પડે ને. ઠીક, ઈ પાછું અમારે સમજવાનું ને. એ વૈસા ઢીંગાણું જીતું, એકના બે હાથ કાપી નાખ્યા, પછી બે પગ કાપી નાખ્યા અને પછી કીડેથી નોખો કરી નાખ્યો. વિચાર કરો એ કેટલી ઘડી ઢીંગાણું આવ્યું હે. હાથ કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા, હા કડેથી નોખો કરી નાખ્યો, તો તો માથું હું બાકી મેલ્યું? ઈનો ઉલાળતું હોય. એ મારી પેલા કોક ઠપકારી ગયું હતું, કારણ કે હું જોતી હલતો નતો, હું નવરો હતો મંડાણો. ઠીક, પછી હું ખોટી ઉતાવળ કરી. ઈ તો બરાબર છે, મળદાન મારીને આવે એમ જો ને. હા એ હતું એમ જ લ્યો ને કઈક. હવે ઈ બધું જે થયું હોય ઈ. અમારા મહારાજા ગરમ થઈ ગયા એ વાત નહીં બને. ગરમ પણ એટલા બધા ગરમ? હા કારણ એ ગરમ જ રે. એનું કારણ એ હેઠે સગડી રાખીને હુવે. કેમ કઈ વાની બીમારી છે ને? ના ના વાની બીમારી નથી. તો કારણ કે અમારા મહારાજાને શું છે કે જ્યાં સુધી વેર નો લઈ ત્યાં સુધી એને સગડીની હેઠે જ હોવાનું. એટલે ગરમ રે. શું કામ કે તમારા મહારાજાનું નામ લીધું એટલે હું તમને જાતા કરું છું, ગોર છો એટલે જાતા કરું છું. એમ? હા એ તો બધું બરાબર. તમારું નામ શું રાખ્યું? મારું નામ છે કેશવજી. તમારા બાપુનું નામ? ઈ આવી ગયું. એટલે એમ નહીં, મારે તમારી કુંડલી કાઢવી છે. હે અમારી કુંડળી કાઢવી? હા. આમ નામ રહે તો અમને તમે કાઢી મૂકશો. ના ના, તમારા બાનું નામ? ઈ આવી ગયું બધું એમાં? હા એક નામમાં ત્રણ ભેગા નથી, નકર 8-8 હમાતા. કેવી રીતે? જો મારું નામ કેશવ, કેશવ, મારા બાપાનું નામ સૌજી, સૌજી, મારા બાનું નામ વજી. હવે એક આરે નામ વાંચો નહીં. કેશવજી. હા અમે એમ ગુડાણા. એવું છે? એ તો બધું બરાબર પ્રધાનજી. હા તમે પ્રધાન છો? આ પ્રધાન સૌ કોઈ શંકા? કોઈ શંકા નથી, પણ મહારાજની માથે જે સિરતાજ છે હા એવો તમારી માથે નથી. આ જે બધું છે તમે બીજા નવી ભાઈનું બતાવ્યું મને. હા આ પાઘડી ક્યાંની? ઈ પાઘડી પાકિસ્તાન થી મારા બાપુ પેન્જેટમાં મારી હાટું લાવ્યા. તમને કોઈ બીજું રાજ્ય નો મળ્યું? નહીં, કારણ કે અમારા મહારાજા અહીંયા ઘોષણા કરવા ગયા હતા. ઘોષણા એટલે મોટા મોટા માણસો અરે પરિસાય. એમ? હા ત્યાંથી ત્યાંથી લાવ્યા. બતાવો તો ખરા. માગતા નહીં. નહીં માગું ભાઈ. આ બહારના દેશની છે, વિદેશમાં મળે, ઇન્ડિયામાં ઓછી મળે. પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની. માર્કો મારેલ આવે. એટલે આઈસ્ક્રીમ ઘડીક પકડી રાખો. માગતા નહીં ભાઈ, નહીં માગું. બાપુ લાવ્યા. ક્યાંથી? પાકિસ્તાન. પાકિસ્તાન. બરાબર. જમાવટ લ્યો તમારી છે ને? હે કઈ બોલાય જ નહીં ને? અને આ બે ભૂંગળા હોત એ હે ના? એ માથા ઉપર બાંધી હોય, હા. 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા એમાંથી નીકળે. અને આ ભૂંગળું છે હા. એ બહુ વરસાદ ને વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે 2-3 દી વરસાદ બહાટો બોલાવશે તો પાણી એ ભૂંગળામાં જ પડે. સારી સુવિધા છે લ્યો તમારે. અરે એમ નહીં, ટીવી માં કેમ રિમોટ આવે હા. એમ આમાં હોત રિમોટ આવે. જો આમ કરો એટલે એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ આમ કરો એટલે આ પાછી નોખી નોખી ફેલાય. કેમ એમ થાય? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે રિમોટમાં શું હાથ ગાંઠ્યું છે. એ તો બધું બરાબર છે. માથે બાંધી ગયો? રિમોટ તમારે મગાવી? નહીં ભાઈ, આપણે આ પાઘડી થોડા ધર્મે નો હાલે. અને વળી પછી ફૂલ લંબાઈ જુઓ. 60 નો પનો. માથા ઉપર બાંધી લાવ. બાંધી ગયો, બાંધી ગયો. નકર હું પછી રિમોટમાં ગાંઠું વળી જાય. એ તો બરાબર છે. હવે એ તો બધું જે જોઈ આપણે મહારાજને પાછું મળવા જવું છે. એકવાર ટ્રાય મારવા દો. અરે દાદા તમે મારી 11 બગાડશો. કા? અરે મને અહીંથી રજા આપી દે. રજા આપી દે મારી ભેગો વહી આવી જાય. ત્યાં લોટ માગવા. ના ના, એવું કાંઈ નહીં કરવું પડે. તમે જાઓ તો ખરા. ઠીક છે હું છેલ્લી વાર જાઉં છું. હા જાઓ. તમે તો પાછા શીખણા બહુ યાર. અરે મહારાજા, એ તો દાદા પૂછે કે બાપુ ક્યાં છે? મેં કીધું સિંહાસન ઉપર. દાદા તમને છેલ્લી વાર મળવાની રજા માગે. છેલ્લી વાર મળી લો ને. અરે વીરા પ્રધાન,
રાજી ખુશીથી ઘોરદેવને અંદર લઈ આવો. જેવી આજ્ઞા દાદા ગુડા. બાપુ બાદતા નહીં, મેં કીધું માના. ફાટની મોઢા મેલી ફાટની. અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે 20-20 સુરત સાથે 1000 ની બાજી આલે, પણ મહારાજ હું આપણી અહીંયા બાજી બગાડવા કે વધારવા નથી આવ્યો. અને મહારાજ એકવાર વેરીમાંથી વેવાય થઈ જવો અને જો સંબંધની મજા કેવી છે. અને મહારાજ આજ આ લીલુડા શ્રીફળ તમે જો સ્વીકાર ન કરો ને આજ હું અહીંયા બ્રહ્મત્યા કરું ને કલંક તમારી નગરીને શરીરે માટે મહારાજ વિચાર કરજો. અરે નહીં ગોરદેવ, હજ ગોરદેવનું સંતાન છો ને, આ જેટલા માટે બઢિયા લાસાર થઈને ઊભો છે. અને કદાચ જો કોઈ શૂરવીરનો દીકરો આવ્યો હોત તો આજ મારી સમસાને જમાવી એના ધરતી મતલબ જુદા કરી આજ મારા ગઢને કાંગરે લટકાડ્યા હોત. હા વિના પ્રધાન, રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો અને ગોરદેવ સાથે બે વાત કરાવો. એવી આજ્ઞા બાપુ. એ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ મહારાજા. અને હું તો તમારો કૂતરો બાપુ. કેતા હોય તો બહુ બસ બસ. એ દાદા હું કોરને બોલાવું છું. અહીંયા ઉભા ન્યા નહીં આની પા રે દાદા. ઈ બાપુનું સિંહાસન છે, રહોડું નહીં. બાપુ હું ખીજાણો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ્યા વજો રે. પ્રધાન બોલાવે પ્રતાપ્યા વજો રે. યાદ કેડે રે કોટારી અંગી જમાર પેરા અપસી હોરી તલવાર યાદ કેડે કોટારી અંગી જમાર પેરા આજ કઈ ગયા નગરી નો ઉતરા જવી રે કિયા હોય મારા નામ યાદ કઈ ગયા નગરી નો ઉતરા જવી રે પિગલક ઢોરે ઉતરા જવી રે પ્રતાપ ઈ મારા નામ યાદ પિગલક ઢોરે ઉતરા જવી રે રાજ પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આવ્યા રાજના દરબાર યાદ પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે પ્રધાનજી અત્યારે રાત્રિ અંદર બોલવાનું કારણ અરે પરિણામ પરિણામ હજુર સાહેબ પરિણામ. ઘણા દિવસથી તમારા દર્શન નતા થયા. આ થાંભળી બપોર પછી દામાકુંડમાં નાવા ગયા હતા. કામ તમારા પિતાશ્રીને પીડાસ. અરે પિતાશ્રીના ચરણોમાં બેટા પ્રતાપના પ્રણામ. સુખી થાવ. અરે પિતાશ્રી અત્યારે બોલવાનું કારણ અરે બેટા પ્રતાપ, હજરે બોલાવવાનું કારણ તો એક જ છે કે આજ મોકળ ગઠ્ઠી આજ કોઈ ભૂદેવ આવ્યા છે. રાજા અજમલ તેમની દીકરી શગુણાનું શ્રીફળ લઈ માટે આ શ્રીફળ તમારે શીખવાડવાનું છે. અરે નહીં પિતાશ્રી તો કદાપી નહીં બને. અરે બેટા એનું કારણ કે પકડગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર, એટલું જ નહીં 22 વર્ષ ના બોલા મને શ્રીફળ હું કદાપી નહીં શીખવાડું. અરે નહીં બેટા પ્રતાપ, અરે પેલા આપણે દીકરી લઈશું અને પછી વેર લઈશું. અને માટે મારો હુકમ છે આ શ્રીફળનો શિકાર કરી લ્યો. અરે જેવી પિતાશ્રીની આજ્ઞા. હું જેવી આજ્ઞા. મારે એમ કે તમે હજર નીકળશો. 20 વર્ષા વેર આલે શ્રીફળ નહીં સ્વીકારવા. તમારે હું અમારું નાક કપાવું. બાપુએ જીભાન દઈ દીધી. અને આ શ્રીફળ હું 18 રૂપિયા વાળું છે. આ લગ્નનું શ્રીફળ છે. દાદા પોકરણગઢ થી ઠેઠ થી ધક્કો ખાધો અને સામેથી લગ્ન આવે તો ના પડાય. નગરામાં પૂછો
બિચારા કઈક ટિફિન વગર ના જાય. પ્રધાનજી, હા, આ તમારા કુંવર ત્યાં કુંવર નથી કપાણ ગાડી વાળો છે. આપણે એનું કામ નથી. આ પોતે રાજકુમાર છે, ભાળતા નથી આ બધું ફર્નિચર કર્યું. પ્રતાપરાય. હા, પ્રતાપરાજ. પ્રતાપ. હા, અમારે રાજકુમાર. હમ. જોઈ જવો. નાકમાં થોડો થોડો વાંધો છે ભાઈ. નાકમાં વાંધો? હું કેમ ગુંગા છે? એટલે એવું નથી, તો નાક થોડુંક લાંબુડિયું લાગે છે. નાક? થોડુંક લાંબુ લાગે છે. નાક લાંબુ છે? હા. હા, કાંઈ વાંધો નહીં દાદા, તમારો અંદાજ પાકો નીકળ્યો. લ્યો, થોડુંક કેવા પ્રમાણે નાક લાંબુ છે, પણ એની ઉપાધિ નહીં કરતા. લગ્ન થાય ને એટલે સેન્ટરમાં આવી જાય. હા, લ્યો બોલો. મહારાજને વાત કરો બાપુને હા, કે તમારો દીકરો ગમી ગયો છે. હા તે બોલો ભાવ. ઓલો ભાવ હું બોલો કામ. હું પૂછતો હું. મહારાજા, ઘણી ખુશીની વાત છે. હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કહેતા હતા આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મને મૃત્યુ પસંદ છે. અરે વાહ, લેતા જાય. હે વીરા પ્રધાન, ગોરદેવને કહો કે સાથે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. સેવી આજ્ઞા. હાય ગોર દાદા, બોલો. મૃત્યુ પસંદ હોય તો સાથોસાથ લીંબુ સુધાર. બાપુ તમે શું કીધું? ઠીક, સમજાઈ ગયું. ગોર દાદા, મૃત્યુ પસંદ હોય તો સાથોસાથ લીમડા શ્રીફળ સ્વીકારી ગયો. એમ. હા, હું સમજો લીંબુ સુધારી ગયો. મારે એમ કે અમારા મહારાજાને શરબત પીવું હોય છે. સાચી વાત છે. જલાઈ દઈ ને. હા, જીલાવી ગયો. હાલ. આજ લીલું નાળિયેરા પરતા મેજલો રે. એ દિલો કાગે જમાડે રે હાથ લીલું રે. આજ લીલું ભોળા દેવના મના પરતા મેરા જારે. હા, ડાયરો, હા. એ રાઠા કાય પિતા શ્રી નવાન લીલુડા રે. આજ લીલું પ્રધાનજી. હા ગોર દાદા. લીલુડા શ્રીફળ ઝીલાવી દીધા છે. હા, હવે બાપુ પાસેથી રજા લઈ લો એટલે અમે જઈએ. હવે બાપુ દાદા જવાની રજા માંગે છે. લીવડા શ્રીફળ સ્વીકારી દીધા છે. હે વીરા પ્રધાન, તો ગોરદેવને કહો કે સાથે મુહૂર્ત જોતા જાય. જેવી આજ્ઞા. હા દાદા, એક નાનું એવું કામ રહી ગયું. બોલો. આપણે સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મગજમારી નહીં. લગ્નના મુહૂર્ત હા, ગામમાં ગોર નથી. અમારે ગોર હતા ઈ ગયા સમૂહ લગ્નમાં. કેમ એક મહિને પૂરું નથી પડતું? નહીં, એનું કારણ છે કે તારીખ હોય જવું પડે ને. એ વાત છે. અમે તારીખ ઉપર આવી. એવું છે? એ તો ખબર છે તમારી માથે તો તારીખ. લગ્નનું મુહૂર્ત જોતા જાવ. એ તો બધું બરાબર, પણ આમ જો પ્રધાનજી, હા, હું તો કઈ તમારા રાજનો ગોર નથી. હા બરાબર છે. એટલે દક્ષિણા આપણી થોડીક હટીને થાય. અરે દક્ષિણા બાબતથી ઉપાધિ કરતા નહીં, દક્ષિણા મારા હાથમાં જ છે. ઈ દક્ષિણા પાછી આપણે નો હાલે ને ભાઈ. એ તમારે કઈ જોઈ આપણે તો રોકડા. હા. અરે એ બાબતથી મુંજાવમાં દાદા, કારણ કે અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક છૂટક નથી દેતા. જેને દઈએ એને જથ્થાબંધ દઈએ.
એટલે અમે જાન લઈને આવીશું તે તમને દક્ષિણા મળી જાય હો. અને હવે દક્ષિણા બાબતથી વચ્ચે વાત ન આવવી જોઈએ, નગર પછી ગોરાણીમાં વાલા છે કે નહીં. મિત્રો, આજે જે કઈ ફંડ ફાળો આવશે, તમને જે કઈ પાત્ર ઉપર મોજ આવે ત્યારે અહીંયા સ્ટેજ ઉપર આવી અને ઉડાડી શકો છો. કારણ કે આ તમામ રૂપિયા અમે ગૌ માતાના સારાના દઈ અને જવાના છીએ. કોઈ પાસે છૂટા ન હોય તો અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી. અને આજે અમારે ત્રણેય ભાઈઓ કેમેરા વાળા છે એ ઉતારે જ. આ 156 ગામડામાં લાઈવ પ્રસારણ બતાવવામાં આવશે. એટલે જાજા નહીં પણ પછા ઉડાડવા આવજો એટલે ઈ બાને કેસેટમાં તો આવી. પછી આપણે હગાવાલા જોતા હોય તો એટલે કે બેન આમાં તમારે જમાઈ હોત લાગે. એટલે પછા મારા બાપુલીઓ ઉડાડવા આવજો. તમામ રૂપિયો અહીં દઈને જવાના છે. અને અમારા મંડળની કેસેટ અમે અહીંયા લાવ્યા. તો જે ભાઈ કોઈને જોતી હોય તો કિંમત ₹150 છે. જે ભાઈ કોઈને જોતી હોય તો અહીંયા અમારે સ્ટેજ પર આવી સંપર્ક કરે, આવી ખાસ નમ્ર વિનંતી. હા તો પ્રધાનજી, હા દાદા, એ સંપર્ક તો કરી લે. હા તમારે હું સપલા તમે હું કીધું તમે સંપર્ક? હા સંપર્ક તમારે કેમ સપલા નથી એમ કહું. એ બધું ગયું મહારાજ, હું કીધું એટલે મેં તમને વાત તો કરી, લગ્નનું મુહૂર્ત જોઈ નાખો અને ગણપતિ સ્થાપના કરતા જાઓ અને દેશ પરદેશ હગાવાલાને હાગમટે કંકોત્રી ઠપકારો. અહીંયા બીજું શું હોય? એમ તમારા હગામાં ક્યાંય, હે તમારા હગામાં ક્યાંય દેવાની છે? આ બધે લાગટ બધાને હાગમટે લખજો. કારણ કે અમારી અહીંયા કંકોત્રી આવતી ને એટલે એમને એકનું લખ્યું હોય ને તો અમે બધાય જાતા. હું બાપુ ભાભો ડોસી છોકરા કઈ લખાવતા હતા? હે કસાઈ લો લખાવતા હતા? નહીં, એ અમારું મોઢું જોઈને ના પાડતા કે તમે બિલકુલ નહીં લખાવતા. કા? કારણ કે અમે જ્યાં જ્યાં લખાવ્યા ત્યાં બાકી રાખ્યા. ભાઈ લ્યો એટલે લખી નાખો. બોલપેન છે કાપુ? તારે ગુજરાતી ના ટેન્શન બોલ પેન હું કરું. ઠીક, વાંધો નહીં. આજ પેલા રે પનારી ગોરદેવ હેર વેરે એ પેલે મને લગાડ્યા રે ન હોય પેલા રે બાંધે રે 500 બેસી જા રે. આજ બીજા હે પનારી ગોરદેવ હેર વેરે એ બીજે પાને લગાડ્યા રે ના હોય બીજા રે એ પાને રે સુડો બેસી ગયો રે. આજ ત્રીજા હે પનારી ગોરદેવ હેર વેરે એ ત્રીજે પાને લગાડ્યા રે હોય ત્રીજા રે એ પાને રે લાગણી આવી જા રે. એ આવ્યા પૂનમને સોમવાર ત્રીજે રે પાનેરી લાગણી આવી જા રે. આ હું છું દાદા, લગ્નના મુહૂર્ત આવી ગયા છે. આવી જા. હા ઘડીક નો હાથ કર્યો તો હું કોમાં બી જા. કા? કારણ કે મહારાજાની કુંવરના
પગ દબાવતો દબાવતો હું પગનું મોજું ઊંઘી ગયો. બહુ ખાટી વાઈસ આવે મતલબ સીઝન પ્રમાણે. એટલે હવે તમે લગ્નના મુહૂર્ત આવી ગયા છે. આ તે આપણે ગણપતિ સ્થાપના ને એવું કરતા જાઓ. સાંભળો તો ખરા, હા બોલો. લગ્નના મુહૂર્ત આવી ગયા ઈ તો તમને કેવા જો હે ને. હા તો કહીજો. સોમ કેતા સગુણાબેન, પૂનમ કેતા પ્રતાપરાય. વાહ ભાઈ વાહ, હા, તમે તો ઝાપ ઝપીન કંકોત્રી કુંડળી કાઢી. હે વાહ દાદા વાહ. મહારાજા, ઘણી ખુશીની વાત છે. લગ્નનું મુહૂર્ત બહુ હારામાં હારું આવ્યું. સોમ કેતા સગુણા, પૂનમ કેતા પ્રતાપરાય, બંનેની રાશિ મળતા આવે છે ને ભૂદેવ જવાની રજા માંગે. અરે વીરા પ્રધાન, તો ગોરદેવને કહો કે સાથે કંકોત્રી લખતા જાય, ગણેશની સ્થાપના કરી અને શીખ આપી અને ગોરદેવને રાજી ખુશીથી રવાના કરજો. તેવી આજ્ઞા. અરે ગોરદાદા, ગણપતિ સ્થાપના કરી અને શીખ ખાઈને તમારી રીતે નીકળો. અમારા મહારાજાનો હુકમ છે. એમ નથી કીધું હોય, એમ ન કીધું હોય. કેમ કીધું હોય ખબર છે? હું કે ગણપતિ સ્થાપના કરતા જાઓ, હા દેવી દેવતાને કંકોત્રી લખતા જાઓ હા. અને પછી એને એની દક્ષિણા આપીને એને મોકલો. એમ તમે દક્ષિણાનું મને તો શીખ નું કીધું. તમારે જે કરવું એ કરજો, બરોબર? આ વાંધો ને તમારી રીતે તંત્ર આપણે હા, હાલો. સમજી લેવું પછી. હા, કેસર સાટીને લખવી કંકોત્રી, એ લખાવી કાઈ ધોળા ગારુડા ધામ ગણપતિ આદાન મારવા. એ પઢિયાર ઘેરે પ્રતાપરાયના લગન લગ્નમાં આવજો આવજો કઈ પૂનમ ને સોમવાર લગ્નમાં આવજો. એ કંકુ સાટીને લખવી કંકોત્રી, એ લખવી કાઈ માટે લગે રમાન ધામ ઘોડિયાર રામની દ્વારા. એ પઢિયાર ઘેરે પ્રતાપરાયના લગન લગ્નમાં મેલેરા આવજો.
હા બોલો, ક્યાં કામ પહોંચ્યું? તમારું કામ બધું પરિપૂર્ણ થયું. હા હવે કઈ કામ હોય તો કયો, નકર મહારાજની રજા લઈ લ્યો. છે વિજ્ઞાન મહારાજા. દાદા કહે દેશ પ્રદેશ કંકોત્રી લખાઈ ગઈ છે અને હવે ઈ જવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન, ગોરદેવને કહો કે પટિયાર કુળ મોટું છે, જાને પણ જાડેડી આવી છે, માટે ઉતારાની પૂરી વ્યવસ્થા રાખે. જેવી આજ્ઞા બાપુ. મને નો ખબર હોય કે આપણું કુટુંબ કવડ્યું છે ઈ. એ ગોરદાદા, બોલો. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી, એક રજવાડું હોકારે છે. તો અમારા મહારાજા ક્યાં ક્યાં ખંઠેરા કરે છે? મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું હોકારે છે. સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાની અને બચોબચ ન આવવું પડે. બરાબર? હા તે વાંધો નહીં. રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે? રસોઈમાં હા, તમારે શું હાલ છે? અમારે તો ભૂખમાં ગાજરે હાલે. એક કામ કરો, લાડવા બનાવી નાખશું. લાડવા લાડવા તમે બનાવવાના? હા, હું પોતે બનાવે. ખર્ચ બીજા કરવાના ને? કા હે, ખર્ચ તો બીજા કરતા હે ને એમ. તો મારી ઘેર થોડો વરો છે. ઠીક. તમને લાડવા ફાવે ફાવે જ ને. એમ? હા, તે ઘેરે ઘા વાગે? હાલો. આજ હરખે યુ મંગે ગોર દેવાલી એ જાવું મારે પોકાળ કાઢની મુજા આઈ હરખે યુ મંગે ગોર દેવાલી કરે. અરે પ્રધાનજી, હા મહારાજ. આજ બધે ગણેશ પૂજા છે, હવે તપાસ કરો. અરે મહારાજા ગોરદેવ આવતા જણાય છે. અરે કહો બધે ક્યાં તમે બેન સગુણાના લીલુડા સિલવર ક્યાં જ લાજ બધે? અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેર્યો, જ્યાં રજવાડા હારાવન્યા રાજપૂતોનો કઈ ઠેકાણા ન બને મહારાજ. પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેન સુગુણાનો શ્રીફળ સ્વીકાર કરાવી રહ્યો છે. અરે બધે તમને કીધું હતો કે દેશ જજો પ્રદેશ જજો, એક માટે પિંગલગઢ સદા માટે શા માટે જવું દયો? અરે મહારાજ, જાણો છો કે વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે, પણ મહારાજ જેમની સાથે વેરઝેરની બાજી હતી, તમારી બાજીને સુધારી અને આજુ વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છું. હા બધે તમે જે કામ સિદ્ધ કરીને આવ્યો છો તે પણ મને મંજૂર છે. આગલી પણ વાત કરો બધે. હા મહારાજ, સાથોસાથ લગ્નના મુહૂર્તમાં લેતો આવ્યો. સોમ કહેતા સગુણાબેન અને પૂનમ કહેતા પ્રતાપરાય. હા બધે લગ્ન મુહૂર્ત લઈને આવ્યો હોય તો ચાલો આપણે માંડડો મંડો બધે. ભલે મહારાજ. હાલ હાલ હે લગન નો મંડવડો રપને રાત રડિયાળે એની તાર માંડવડે કઈ પિતા અજમલ માયા બનેનો માંડવડો પિયો. એ લગન